નમસ્કાર મિત્રો, આ કળયુગની રાક્ષસી ઘટના તો જુઓ। કચ્છ અંજારની વિસ્તારની અંદર એક 80 વર્ષની સગી મા ઉપર પોતાના દીકરાએ બળાત્કાર કર્યો, શરીર સંબંધ બાંધ્યા, રેપ કર્યો। મિત્રો, આ કળયુગની રાક્ષસી ઘટના કહી શકાય। એક પોતાની સગી મા ઉપર પણ રેપ કર્યો અને આવા રાક્ષસને મિત્રો છોડાય નહીં। બરાબર, પોલીસ દ્વારા વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો કે આમની જલ્દી ધરપકડ કરી અને કેસની કાર્યવાહી કરીશું। તો મિત્રો, આ અત્યારે યુવાનોની અંદર આ બધી વિચારધારાઓનો આટલો માઇન્ડ ફેલ થવાનું એક જ કારણ છે સોશિયલ મીડિયા। બરાબર, સોશિયલ મીડિયાની અંદર તમે જેટલા ખરાબ વિડીયો અને એક્ટિવ રહેશો એટલું જ તમારા મગજની અંદર ખોટા વિચારો ઘૂસશે। અને વધારે ફેક્ટર કોઈ ભજતું હોય ને તો એ પોર્નોગ્રાફી, કારણ કે પોર્નોગ્રાફી ઇન્ડિયાની અંદર હાઈએસ્ટ જોવાતી કોઈ કન્ટ્રી હોય ને તો આપણું ભારત છે, જે ખરાબ વિડીયા તમે જોતા હોય એ। બરાબર, આની અંદર મિત્રો કેવું છે કે એમનું મગજ આખું ડાયવર્ટ થાય, ફેલ થાય અને શું વિચાર આવે શું ના વિચાર આવે એ આખું સોશિયલ મીડિયા એક રોલ ભજવતું હોય છે। અને એનું આપણું મગજ જ સોશિયલ મીડિયા કેચઅપ કરી નાખ્યું। તમે સવારે શું જોવે છે, સાંજે બપોરે એ રીતનું જ રીલો આવતી હોય છે, તમને જે ગમતી હોય ને એવી। તમે ઇન્સ્ટાગ્રામ જોવા બેસો ને મિત્રો તો એક રીલ જોવા ગયા અને ત્યાં મિત્રો તમે 100 જોઈ નાખો, કારણ એ પ્લેટફોર્મને ખબર પડી ગઈ છે તમારી શું ચોઈસ છે શું નથી। એટલે મિત્રો સમજજો, બરાબર, બહુ જ વિચારજો, સોશિયલ મીડિયાની અંદર ઓફ એક્ટિવ રહેવાનું રાખો। થેન્ક યુ મિત્રો, આવી માહિતી માટે ફોલો કરો।